હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે। પાટણના રાધનપુરમાં 14 ઇંચ વરસાદ પડ્યો। આ સાથે વાવથરાદના ભાભરમાં પણ 11 ઇંચ વરસાદ પડ્યો છે। સુરેન્દ્રનગર લખતર હાઈવે બંધ કરવામાં આવ્યો છે। હાલ સાંતલપુરના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોળી ધજા ડેમ વઢવાણ ભોગાવો નદીમાંથી 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વાવથરાદના સુઈ ગામમાં 7 ઇંચ વરસાદ નોંધાયો। તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 72 કલાકથી અવિરત વરસી રહેલ વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે। નદીઓ ગાંડીતુર બનતા અનેક પુલો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે। રાજસીતાપુર નજીક પુલ પર પાણી ફરતા સુરેન્દ્રનગર કચ્છ હાઈવે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે લખતર નજીક પુલ પર પાણી ફરી વળતા સુરેન્દ્રનગર લખતર માર્ગ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સાયલા ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ વરસાદી પરિસ્થિતિને કારણે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યો છે। ધોળી ધજા ડેમ અને વઢવાણ ભોગાવો નદી વિસ્તારમાંથી 200 થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પાટડી તાલુકામાં ખાબકેલ મુશળધાર વરસાદને કારણે પાટડી પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક તારાજી સર્જાય છે। વરસાદના કારણે બજાણાથી પાટડી તરફ જતો 19 નંબરનો હાઈવે પાણીમાં ડૂબી જતા સંપૂર્ણપણે બ્લોક થયો છે। બજાણાથી 2 કિલોમીટર દૂર આવેલ પાટડીના સલવાસ પાસે આ હાઈવે બ્લોક થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। માર્ગ બંધ થવાથી પાટડી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર કરવી મુશ્કેલ બનતા નાગરિકોની સુવિધા માટે અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ પાટડી બજાણા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો। સુરક્ષાના ભાગરૂપે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે। ગામની અંદર કાલ ખૂબ વધારે વરસાદ આવવાથી અમારે મેન રસ્તો તોડવો પડ્યો છે અને ગામની અંદર પાણી ઘૂસી ગયા। જે કિનારાના પડખે બાજુના મકાન છે બધા પડી ગયા અમુક, અને બાજુના ગામનું તળાવ તૂટ્યું છે, એના કારણે અમારે પાણી આવ્યું વધારે। તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ ખાતે આવેલી અમર નદીમાં સતત વરસી રહેલ વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી 2 કાંઠે વહેતા આસપાસના વિસ્તારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો। પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા લીલાખા ગામે પહોંચ્યા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હાલની સ્થિતિની માહિતી મેળવી। તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી જરૂરી તકેદારી માટે સૂચનાઓ આપી હતી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં આવેલો મહત્વનો મચ્છુ 2 ડેમ તેની નિર્ધારિત સપાટી વટાવી ગયો છે, જેના પગલે ડેમમાં પાણીની સતત આવક થતા સત્તાવાળાઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ ટાળવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ એલર્ટ આપવામાં આવ્યું અને નદી કાંઠાના ગામડાઓને સાવચેત રહેવાની સૂચના અપાઈ। જળસંચયની આ સ્થિતિથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, પરંતુ સાથે સાથે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ છે। સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, જેથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। સૌરાષ્ટ્રના મહત્વના ભાદર 1 ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે નવા નીરની આવક શરૂ થઈ છે,
34 ફૂટ ક્ષમતા ધરાવતા ડેમમાં 2.80 ફૂટ જેટલું પાણી વધતા સપાટી 17.80 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં 9,167 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. રાજકોટ, જેતપુર, વીરપુર અને ખોડલધામ સહિતની જૂથ યોજનાઓ માટે આ ડેમ મહત્વનો જળ સ્ત્રોત છે. 20 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો ભાદર એક ડેમ ખેડૂતો માટે પણ સિંચાઈની જીવાદોરી સમાન છે. નવા પાણીની આવકથી સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો છોટાઉદેપુર જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે બોડેલી તાલુકાના જોજવા નજીક આવેલો ઓરસંગ નદીનો આડબંધ આ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. આડબંધ પરથી પાણી વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા. ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત બનાવવાની આશા જાગી છે. આડબંધ ઓવરફ્લો થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો. સારા વરસાદને કારણે આગામી સમયમાં ખેતી માટે પૂરતું પાણી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ધોળકામાં મેઘતાંડવથી લોકોના હાલ બેહાલ છે. 100 થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થતા સમગ્ર ધોળકા પંથક બેટમાં ફેરવાઈ ગયો. ગણતરીના કલાકોમાં જ 15 ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર ધોળકા પંથક બેટમાં ફેરવાયો છે. આકાશી આફતને કારણે શહેરની વીજળી અને મોબાઈલ કનેક્ટિવિટી ખોરવાઈ જતા લોકોની હાલત અત્યંત કફોડી બની છે. ધોળકા તાલુકાનું કેલિયા વાસણા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે. આ ઉપરાંત સાથડ, સહીજ, વોઠા, રામપુર, અંધારી અને ગિરદ જેવા અનેક ગામોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગ્રામજનોની રોજિંદી જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. પાર્શ્વનાથ સર્કલ અને કલીકુંડ સર્કલ, સરોડા રોડ અને મગિયા રોડ સહિતના તમામ વિસ્તારો અને તેનાથી જોડાયેલ સોસાયટીઓમાં 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. પાણી ભરાવાને કારણે ધોળકામાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો અનેક વિસ્તારમાં સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત મોબાઈલ ટાવરોમાં પાણી ભરાતા અને પાવર કટ હોવાથી મોબાઈલ નેટવર્ક પણ ઠપ થયું છે. લોકો પોતાના સગા સંબંધીઓ સાથે સંપર્ક કરી શકતા નથી. અંધારપટ અને પીવાના ચોખ્ખા પાણીની અછત વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની કામગીરી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો ઉગ્ર માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને કરવામાં આવી રહી છે, જેમાં ધોળકા પોલીસ દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ સલામત રીતે કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 430 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાણીમાં ફસાયેલ 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. સ્થળાંતરિત લોકોમાં ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને કેટલીક મહિલાઓની સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વહીવટી તંત્ર દ્વારા અને પોલીસના સંકલનમાં રહી 430થી વધારે લોકોને સાવચેતીના ભાગરૂપે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સિમેટલી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ જો 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, આમાંથી 6 લોકો ક્રિટિકલ હતા, ફસાઈ ગયા હતા પાણીના ભરાવ વચ્ચે, અને એસડીઆરએફની ટીમના સાથે સંકલનમાં રહીને એ લોકોને બચાવ કરવામાં આવ્યો હતો. અત્યારે બધા લોકો સારા છે અને સ્ટેબલ છે. કાલના જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા એમાં તકેદારીના ભાગરૂપે 40 આપણી પ્રેગ્નન્ટ મધર્સ હતી, એએનસી કેર જેને કહેવામાં આવે છે, એ લોકોને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં પડી રહેલ ભારે વરસાદ અને અચાનક બદલાયેલ હવામાનને કારણે વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. વરસાદનું પાણી બજારો અને દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને કરોડો રૂપિયાનો કિંમતી માલ સામાન પલળી ગયો, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સમયસર યોગ્ય સુરક્ષા કે નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે વેપારીઓની મહેનત પાણીમાં ગઈ છે. આ મુશ્કેલ પરિસ્થિતિને કારણે નાના મોટા વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તો અમદાવાદ વિરમગામ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણીનો પુષ્કળ પ્રવાહ શરૂ થઈ જતા વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીના અતિશય પ્રવાહને કારણે સાણંદથી વિરમગામ અને વિરમગામથી સાણંદ તરફ જતો સમગ્ર વાહન વ્યવહાર સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બિલકુલ સલામત ન હોવાથી તંત્ર દ્વારા મુસાફરો અને વાહન ચાલકો આ માર્ગ પર પ્રવાસ કરવાનું ટાળવા માટે તેમજ અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. હાલની સ્થિતિ વિરમગામથી સાણંદ જતા વાહનો અને સાણંદથી વિરમગામ આવતા વાહનો તમામ વાહનો બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સુરેન્દ્રનગર સાઈડથી આવતા વાહનો છે અને અમદાવાદ સાઈડથી આવતા વાહનો છે તે તમામ વાહન ચાલકોને એક નમ્ર અપીલ છે કે રસ્તો બંધ હોવાથી આગામી સમય સુધી જ્યાં સુધી વરસાદ રોકાય નહીં અને જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી કોઈ પણ વાહન ચાલકો છે તેમને આ વિસ્તારની અંદર આ હાઈવે ઉપર વાહન ચલાવીને ન આવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. તો સુરતના લિંબાયત કમરુનગર આવાસમાં ભારે વરસાદ બાદ ભયાનક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઇમારતો નીચે ગળાડૂબ પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીથી ગોડાઉન પણ ગરકાવ થયા છે અને 100 થી વધુ બાઇકો પાણીમાં ડૂબી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ વ્યવસ્થાની માંગ કરી છે. તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં રેતી ભરાવા માટે ગયેલું એક ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં સંપૂર્ણપણે ગરકાવ થયું. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી. લોકો જીવના જોખમે રેતીનું ખનન કરી રહ્યા છે. આ ઘટનાએ ગેરકાયદે રેતી ખનન અને લોકોની લાપરવાહી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. તો અમરેલી જિલ્લામાં મેઘરાજાની અવિરત હેલીના કારણે સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. ભારે વરસાદના પ્રકોપથી અમરેલી સાવરકુંડલા માર્ગ પર આવેલ ખેતરો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા. લાપાડિયા અને ગોખરવાડા ગામ નજીક પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં ખેતીની ફળદ્રુપ જમીનો ધોવાઈ ગઈ છે અને ખેતરો પાણીમાં ડૂબ્યા છે. સતત વરસી રહેલ વરસાદને કારણે ખેતરો જાણે વિશાળ સરોવર બન્યા હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. પાક ધોવાઈ જતા ખેતરો જળબંબાકાર થવાથી ચિંતામાં મોટો વધારો થયો છે. તો નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદ વચ્ચે ચોઢા ગામનો કોઝવે કાવેરી નદીના પાણીમાં ધોવાઈ ગયો. કોઝવે તૂટતા અંતિમ સંસ્કાર માટે પણ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગામના કાળુભાઈ ખાસુભાઈના અવસાન બાદ પરિવારજનો અને ગ્રામજનોએ વરસતા વરસાદમાં જોખમી રીતે તૂટેલા કોઝવે પરથી નનામી લઈ સ્મશાન સુધી પહોંચવું પડ્યું. નદીમાં તણાઈ આવેલા લાકડા એકત્ર કરી ચિત્તા તૈયાર કરી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આ ઘટનાથી ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે અને કાયમી વ્યવસ્થાની માંગ પણ ઉઠી છે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી વિશ્વનાથ સારથિયા વેસ્ટ સોસાયટીના 8 ટાવરમાં રહેતા 658 થી વધુ પરિવારો હાલ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના બેઝમેન્ટમાં આવેલો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતા સતત ભારે વરસાદને કારણે સમગ્ર બેઝમેન્ટમાં ગંદા તથા ગટરના પાણીનો ભારે ભરાવો થયો છે. આ પાણી ભરાવાને કારણે તીવ્ર દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગંભીર રોગચાળો ફેલાવાનો મોટો ભય થયો છે. આ ઉપરાંત ઇમારતના માળખાકીય સ્ટ્રક્ચર, લિફ્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને પાર્કિંગ ક્ષેત્રને પણ ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ છે. આથી સોસાયટીના રહીશો વતી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ ત્વરિત રૂબરૂ મુલાકાત લઈ ગંદા પાણીનો નિકાલ કરાવે અને આ જાહેર આરોગ્યની કટોકટીમાં તાત્કાલિક યોગ્ય પગલાં ભરે.